તો કેમ છે ગાય? જો આપણે મકર સંક્રાંતિની સવાર પડી ગઈ છે. મસ્ત મજાના સુરજ દાદા આજ તો ઉગી ગયા છે. તો બહુ ફોગી વાતાવરણ એ નથી અને પતંગ તમે જોઈ શકો છો બહુ ખાસ છે નહીં. ક્યાંક ક્યાંક ભાગે ક્યારેક દેખાય છે. બહુ કઈ ખાસ પતંગ નથી શકતા આજ તો. મકર સંક્રાંતિ જેવું લાગતું જ નથી. પાછલા 2 વર્ષોથી એમ જ થાય છે. જો કોઈ જગ્યાએ દેખાય છે. આપણે છે ને 5-10 મિનિટ પતંગ ચકાવવાનો છે. આમ તો ચકાવવા જ નથી. 1-2 જગ્યાએ આટો મારવા જવાનો છે. ત્યાં બ્લોગ બનાવવાનો છે અને પછી આપણે છે ને પાછું ઝોમેટો માટું નીકળી જવાનું છે. આ જો આપણી ભત્રીજી મારી પતંગ ચકાવવાની ટ્રાય કરે છે પણ ચકતી નથી. એક ચકી હતી તો અહીંથી ઉપરથી કોકે કાપી નાખી. મકર સંક્રાંતિ સ્પેશિયલ બ્લોગ આજે બનાવવાનો છે. 11 વાગ્યા સુધી મકર સંક્રાંતિ અને પછી ઝોમેટો. જો ભાઈ પેચ લાગી ગયા છે. 2 પેચ લાગી ગયા છે. એ ચાંદો ઉડ્યો ઉડ્યો ચાંદો ઉડ્યો. ના ભાઈ હાલો ફૂંકી કાપી નાખી. જો જાય ફૂંકી જાય. ચાંદા એ ફૂંકી ઉડાડી. સારું ચાલો તો હવે પાછા મળીએ. હવે અહીંથી મારા કાકાના ફ્લેટે જવાનું છે. ત્યાં જઈને તમને બતાવો કેવી મકર સંક્રાંતિ એ સાઈડ ની છે, ગુરુનગર સાઈડ. ને ભાઈ જો મકર સંક્રાંતિમાં પતંગ તો થોડા ચકે છે એટલા બધા નહીં. જો ભાઈ ચાંદો ગયો જ છે. અહીંથી કોકે આ લે કરીને કાપી જ નાખ્યો છે. અહીંથી આપણી પાછળની દશીમાંથી ચગે છે ભાઈ. આ ફૂલ હાર્ટ ને ભાઈ જો અહીંયા ખાસ તો આમ ચગે છે ઓલી સાઈડ જોઈ છે તમને. અને ભાઈ આપણે જો અહીંયા હલવાઈ ગયા હતા. અહીંયા મંડપ નખાતા હતા ને એટલે હલવાઈ ગયા હતા. હવે આપણે જવાનું છે કાકાના ઘરે અને ત્યાં જઈને જોવાનું છે ત્યાંનો માહોલ કેવો છે. ત્યાંનો માહોલ હું તમને દેખાડું. એ તો આવાસ યોજનામાં છે અને ઉપર છે એટલે ત્યાંથી તો મસ્ત વ્યૂ આવશે. તમને બધું દેખાડીશ. કેમ છે મારો ભાઈ? અંગત કારણોસર ભાઈ જો દોરી યાર હલવાઈ ગઈ. તો ભાઈ આપણે છે ને અંગત કારણોસર ત્યાં જઈ નથી શક્યા અને આપણે એક ટાઈમ પૂરો થઈ ગયો છે હવે કે ભાઈ 11 વાગી ગયા છે અને 11 વાગ્યાનો આપણો લોગિન ટાઈમ હતો. તો હવે આપણે થવાનું છે લોગિન થઈને ભાઈ હું તમને આની માટે એક અલગ બ્લોગ બનાવી નાખીશ. લોગિન માટે આપણો અલગ જ બ્લોગ હોવાનો છે. તો હવે અહીંથી આપણે છે ને ઝોમેટોનો બ્લોગ ચાલુ થવાનો છે. અત્યારે તમે જોઈ શકો છો બહુ બધા પતંગો ચગે છે. અમારો ભાઈ છે પતંગ ચગાવે છે. અત્યારે થોડાક પતંગ એવું લાગે છે કે નહીં ચકે છે. જો ઓહો હજી આપણે આગળ જે નવો બ્લોગ આવવાનો છે ઝોમેટોનો એમાં પણ આપણે કહી દઈશું કેવા આપણે આખા ભાવનગરમાં ફરવાનું છે. આજે ફૂલ જોવા એની માટે આવું મફલર છે. આજના દિવસે બહાર નીકળો ને તમારો ભાઈ મફલર પહેરીને નીકળજો. એ સિવાય ન નીકળતા. હા સારું હાલો હવે મળીએ.